सोच न्यूज, एक नई सोच के साथ। માંડલમાં વરસાદી માહોલ વચ્ચે તિરંગા રેલીમાં દેશભક્તિનો માહોલ છવાયો। નગરની શાળા કોલેજના વિદ્યાર્થી, સરકારી વહીવટી તંત્ર અને તાલુકા જિલ્લાના પદાધિકારી, રાજકીય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત। વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીમાં વેશભૂષાઓની જમાવટ કરાઈ। સરદાર પટેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ પણ કરાઈ। સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં પણ જિલ્લા કક્ષાથી લઈ તમામ તાલુકા કક્ષાઓમાં તારીખ 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાનથી થવાની છે। શાળા કોલેજથી લઈ સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્થાનિક સંગઠનો, સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાશે। સ્વાતંત્ર્ય પર્વને લઈ વડાપ્રધાનના આહવાનને લઈ હર ઘર તિરંગા રેલી સહિત શાળા કોલેજમાં પણ ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના શરૂ થઈ ગયા છે। અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક પર આજે તારીખ 12ના રોજ વહેલી સવારથી ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। જોકે વરસાદ ધીમો પડતા નગરની શ્રી મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ખાતેથી ડીજે સાથે ભવ્ય તિરંગા રેલીનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું। નગરની હાઈસ્કૂલ ખાતેથી સવારે 11 કલાકે તિરંગા રેલી યોજાઈ હતી, જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ, પદાધિકારી, અધિકારીઓ તેમજ આરોગ્ય તંત્ર, તાલુકાના 3 પોલીસ મથકના પીઆઈ સહિત સંપૂર્ણ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી જવાનો, એપીએમસી માર્કેટના ચેરમેનો, ડિરેક્ટરો, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખથી લઈ તમામ મોરચાઓના પ્રતિનિધિઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં આ તિરંગા રેલીમાં જોડાયા હતા। તિરંગા રેલીમાં મહાત્મા શાળા, વૈભવલક્ષી અને ઉમિયા મેઘમણી સહિતની શાળાઓના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। રેલીમાં વિદ્યાર્થીઓએ વેશભૂષાનું આકર્ષણ જમાવ્યું હતું। આ રેલી સવારે હાઈસ્કૂલથી નીકળી સરદાર પ્રતિમા સર્કલથી બસ સ્ટેન્ડ ચોક, ચબુતરા ચોક અને ખંભલાઈ મંદિરથી લઈ પરાવાસ થઈ ફરી રિટર્નમાં સરદાર પ્રતિમાએ સૌ મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। ત્યારબાદ રેલીનું સમાપન કરાયું અને આંબેડકર છાત્રાલયમાં બાબા સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ યોજી આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો।